હાલો જય માતાજી બધાને। જો આજે છે સ્પીકર મીટિંગ, તો સ્પીકર મીટિંગમાં આવી ગયા છીએ અને જો ચોપડા એટલા બધા ચોપડા છે। આજે વાઉચર મીટિંગ છે, વાઉચર બનાવવાનું છે અને જો સરસ મજાનો સ્પીકરનો બની ગયો છે રોડ। ગયા મહિને રોડ નહોતો, આ મહિને રોડ બની ગયો છે। તો ચાલો હવે જઈએ સેન્ટરમાં। 4 વાગ્યા છે, અત્યારે આવી ઘરે મીટિંગમાંથી અને પલક કહે કે મમ્મી તરબૂચ લેતી આવજે, પણ તરબૂચ તો કાંઈ સારા હતા નહીં। 2 કપાવ્યા પણ એકેય સારું હતું નહીં તરબૂચ, એટલે પલક માટે લીધી સાકર ટેટી। પલક માટે સાકર ટેટી લીધી અને હજી ઘરમાં જ કરી છું ત્યાં બારી શેરડીના રસવાળા આવ્યા। પલક શેરડીનો રસ લઈને આવી। જો પલક લાવીને તો સામેવાળા દાદા એમ કે મારો ક્યાં, કહો હાલો મારો તમે લઈ લો। તો ચાલો હવે આપણે શેરડીનો રસ પી લઈએ। 2 ગ્લાસ લાવી પલક, તો અંશ કે મારે પણ લેવો છે, તો એ પણ લેવા ગયો। મેં એને પહેલાં કીધું હતું લેવાનું, પણ એને ના પાડી। ચાલો ઘરમાં પોતા કરીને સરસ મજાનું બનાવી નાખ્યું ઘર તો કે આમ તો પોતું કાંઈ કરેલું ન હોય। વાસણે મસ્ત મજાના ઉટકી નાખ્યા। વાહ મારી પલક વાહ, જો વાસણ પણ સરસ મજાના ઉટકી ગયા છે। મને આવું કામ કરે ને મારું પલક બહુ વાલી લાગે। તો અંશ પણ લઈને આવ્યો એના માટે, અંશ પણ લઈને આવ્યો છું, કંઈ વાંધો નહીં। ચાલો હવે મસ્ત મેથી અને મધુરી સાકર ટેટી। વાગ્યા છે 4:30 થઈ ગયા છે। આજે શાક પણ પલકે બનાવ્યું, રોટલી કરીને ગઈ હતી, પલકે શાક બનાવ્યું છે। જો પછી સાંજ પડી ગઈ અને જો પલક અને અંશ બંને વોલીબોલ રમે છે, તો જો બોલ તો જવા દીધો। અમારા ઘરમાં જવા ચાકા હું બોલું પેલા આવો ને ચાકા ના ચાકા સજાવવા વાળા। નાટકબાજ। હવે એને ખાવા છે મોમોસ। મેં કીધું ખીચડી મૂકી દો, કે ના મમ્મી મને એક ડીશ મોમોસ મંગાવી દે ને, એક ડીશ મોમોસ। હાલો તો સાંજ પડી ગઈ છે, સાંજ એટલે 9:30 થયા છે, 9:30 થઈ ગયા છે અને જમવાનું થઈ ગયું છે રેડી। તો હવે ચાલો જમવા બેસી જઈએ અને હવે મળીએ કાલના નવા બ્લોગ સાથે। ત્યાં સુધી આવજો, બાય, ગુડ નાઇટ।